5/4/26 ઉપર તારીખ 5/1/1935 પ્રભુશ્રી કહે, આત્માનો મૂળ સ્વભાવ સ્થિરતા છે. આત્માનો મૂળ સ્વભાવ સ્થિરતા છે. પાણીનો સ્વભાવ સ્થિર રહેવાનો છે, પરંતુ પવન વાય છે એટલે છોડો ઉછળે છે અને ઉછળતું નજરે પડે છે. તેમ આત્મામાં મોહરૂપ પવન વાય છે અને અસ્થિર દેખાવ આપે છે. પુરુષ કે આત્માનો મૂળ સ્વભાવ તો શું? સ્થિરતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ના જાણવું, જોવું અને સ્થિરતા એટલે સ્વભાવમાં સ્થિર રહેવું. શુદ્ધ આત્મા, સિદ્ધ આત્મા, મોક્ષમાં રહેલા આત્માઓ એ બધું જ જુએ છે, જાણે છે, પણ સ્વભાવમાં સ્થિત છે. એ કોઈમાં રાગદ્વેષ રૂપે પરિણમતા જ નથી. કેમ કે આત્માનો સ્વભાવ જ નથી. મૂળ જે શુદ્ધ સ્વભાવ હતો સ્થિરતામય તે પ્રાપ્ત કરી લીધો. એટલે આત્માનો મૂળ સ્વભાવ સ્થિરતા છે. પછી પાણીનો સ્વભાવ સ્થિર રહેવાનો છે. પાણી પણ સ્વભાવ સ્થિર રહે, પણ પવન વાય તો ઉછળે, છોડો ઉછળે, ઉછળતું નજરે પડે. તેમ આત્મામાં મોહરૂપ પવન વાય છે. મોહ, આપણે જે કર્મ બાંધે મોહરૂપ પવન વાવવાથી આપણો આત્મા પણ અસ્થિર બની જાય છે, સ્થિરતા ભંગ થઈ જાય છે. પ્રભુશ્રી કે પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ અને ત્યાં પણ ધબ દઈને આવીને ગોળો પડે કર્મનો, વિકલ્પોનો, ત્યાં સ્થિરતા ભંગ થઈ જાય. આત્માનો સ્વભાવ નથી, પણ કર્મો પૂર્વે બાંધેલા એ ઉદયમાં આવે કે ધ્યાન ભ્રષ્ટ થઈ જાય, કરી નાખે છે. તેમ આત્મામાં મોહરૂપ પવન વાય છે અને અસ્થિર દેખાવ આપે છે. આત્મા પોતે તેવો નથી. આત્મા અસ્થિર સ્વભાવવાળો નથી, કર્મને આધીને થયું છે. આત્મા પોતે તેવો નથી, પરંતુ કર્મ સંજોગને લઈને તે રૂપ થાય છે. કર્મના કારણે તે રૂપ થાય છે. જેમ કે પાણીનો સ્વભાવ તો શીતળતા છે, ઠંડુ, પણ એને અગ્નિ પર મૂકી દઈએ તો એવું ગરમ થઈ જાય, એવું ગરમ થઈ જાય, અગ્નિ જેવું. એમાં આંગળી નાખીએ કે અગ્નિ બાળે એવી રીતે બાળે, છતાં પણ એનો સ્વભાવ નથી. એને નીચે મૂકી દો, પાછા એના સ્વભાવમાં આવી જશે. શીતળતા એનો સ્વભાવ છે. અગ્નિ તો એને વિભાવ હતી, એને ચઢાવવામાં આવ્યું એટલે એ ગુણ અગ્નિનો એમાં આવ્યો. ખરી રીતે પાણીમાં અગ્નિનો ગુણ છે જ નહીં. તેમ આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. તો કે આવ્યા ક્યાંથી? એનાથી આ જીવે એવું જ કર કર્યું છે, એટલે એના એ પોષણ આપ્યા જ કરે છે. તેથી ઘટતા નથી, મટતા નથી. એક ભાવ જો જ્ઞાની પર શ્રદ્ધા રાખી અને જો રાગ દ્વેષને ઘટાડી દે, મટાડી દે, તો ફરી કોઈ કાળે નહીં આવે, સ્વભાવમાંથી સાવ નીકળી જાય. જેમ પાણીને પછી શીતળતા ગુણ પ્રાપ્ત થયો પછી કોઈ કાળે એની અગ્નિ પર મૂકીએ જ નહીં, કોઈ દિવસ ગરમ નહીં થાય, કેમ કે એનો સ્વભાવ જ નથી. તેમ આત્માને રાગ દ્વેષમાં જીવ લઈને જાય, આ મોહરૂપી પવન એને વાય નહીં તો કોઈ દિવસે અસ્થિર નહીં થાય. આત્મામાં મોહરૂપ પવન વાય છે અને અસ્થિર દેખાવ આપે છે, પણ આત્મા પોતે તેવો નથી, પરંતુ સંજોગને લઈને તે રૂપ થાય છે. રાગ દ્વેષના નિમિત્તો, ક્રોધમાન માયાલોભ નિમિત્તોને લઈને તે રૂપ બની જાય છે, પણ સ્વભાવમાં તે નથી. લુગડું સ્થિર છે, પરંતુ પવન વડે હાલે છે. પ્રભુ કે લુગડું એટલે કપડું સ્થિર છે, પણ પવન વડે હાલે છે. તેમ અજ્ઞાન જનિત મોહથી આત્મા બીજે રૂપે પરિણમે છે. તેમ અજ્ઞાન જનિત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો આ મોહ, તે કારણે આત્મા બીજે રૂપે પરિણમે છે, રાગદ્વેષ રૂપે પરિણમે છે, અને પોતાને તદરૂપ માને છે. પછી તે રૂપ જ પોતાને માને. એ અજ્ઞાનના કારણે. અજ્ઞાન અને મોહ મટે તો આત્મા સ્થિર થાય. અજ્ઞાન એટલે દર્શન મોહ, મિથ્યાત્વ, એ મટે, આત્મામાં આત્મબુદ્ધિ થાય,
અને મોહ મટે. મોહ, ચારિત્ર મોહ, રાગ દ્વેષ એ મટે તો આત્મા સ્થિર થાય. એટલે કૃપાલ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો માર્ગ શું? બસ રાગ દ્વેષને ઘટાડવા અને એનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાનનો નાશ કરવો, વિપરીત માન્યતાઓ મૂકી દેવી. આજનું આજ કંઈ આપણને થાય નહીં આત્માનું ભાન કે જ્ઞાન. પણ જ્ઞાની કહે તે માન તો ખરો. જ્ઞાની કહે તું દેહ નહીં તું આત્મા, તો કે આપે કહ્યું એટલે હું આત્મા, મને ખબર નથી. એની હાય હા તો કર અંતરથી, તો કાળે કરીને આ દેહાધ્યાસ જશે ને આત્મામાં આત્મબુદ્ધિ થશે. પણ માને તો, જેમ કે કોઈ કહે કે આ તમારા માતા પિતા છે, પણ બીજો કહે કે ના તારા માતા પિતા નથી, આ તો ખાલી તને ઉપાડી લાવે એક ઝાડ નીચે તું સૂતેલો હતો, કોઈ મૂકી ગયા લઈ આવ્યા. તો એ કે મને તો ખબર નથી. આ મારા માતા પિતા એમ કે છે તું મારો પુત્ર છે, એટલે અમે કહીએ મને કંઈ ખબર નથી. તો કેવું વિશ્વાસથી માનીએ છીએ કે આ જ મારા માતા પિતા, કંઈ ખબર નથી, એને જોયું નથી, એને ભાન નથી. તેમ શ્રદ્ધા વિશ્વાસથી જ્ઞાનીઓ કહે છે કે તું આત્મા છું, તો એમ માનતો ખરો. જ્ઞાનીઓએ જેવો જાણ્યો જોયો અનુભવ્યો એવું આત્મા છું, મને ખબર નથી. એમ પ્રભુશ્રી કહે કે સાક્ષી રાખો પ્રભુ, તમને ખબર નથી પણ કૃપાળુ દેવે જાણ્યો છે. અનંતા જ્ઞાનીઓ પૂર્વે જાણ્યો તેવો આત્મા જ્ઞાન દર્શનમય, જાણવું જોવું ને જાણ્યો જોયો અનુભવ્યો તેવો આત્મા છે. જાણવું જોવું અનુભવવું, જાણવું જ્ઞાન, જોવું દર્શન અને અનુભવવું ચારિત્ર. જ્ઞાન દર્શન ચારિત્રમય એવો આત્મા હું છું. મેં નથી જોયો, મેં નથી જાણ્યો, મેં નથી અનુભવ્યો, પણ કૃપાળુ દેવી આત્માને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તેવો મારો પણ આત્મા છે. એમ શ્રદ્ધાથી કૃપાળુ દેવી માન્ય કરો પહેલા. પછી જ્યારે તમને અનુભવમાં આવશે ત્યારે પછી કોઈ પૂછવાની જરૂર નહીં રહે, પણ પહેલા તો વિશ્વાસ રાખવો જ પડશે. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે. આપણા જગતના બધા વ્યવહારો વિશ્વાસથી ચાલે. 5,000 રૂપિયા કોઈને આપવા, 10,000, તો વિશ્વાસ છે કે મને પાછા આપશે. લાખ રૂપિયા આપી દે પણ વિશ્વાસ છે કે નહીં પાછા આપશે. તેમ જગતના સર્વ વ્યવહારો વિશ્વાસથી ચાલે છે. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલોજી, પણ પરમાર્થે પહેલોજી. બહુ બળવાળી શ્રદ્ધા જેની, તે પુરુષાર્થે ઘેલોજી. જગતના સર્વ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થમાં તો પહેલો વિશ્વાસ જોઈએ. અહીંયા પહેલું વિશ્વાસ હોય જ્ઞાની પ્રત્યે કે જ્ઞાનીના વચનો પ્રત્યે, તો જ કંઈ આગળ વધાય એમ છે. જ્ઞાની કે તું આત્મા છું, તો કે ક્યાં આત્મા? બતાવો ને, આ પુસ્તક છે તેમાં આત્મા હોય તો દેખાય નહીં. એમ વાત કરીએ કંઈ સમજાય નહીં, પણ આ કંઈ જ્ઞાની કહે છે એમાં કંઈ રહસ્ય હોવું જોઈએ. એમ સમજવાની કોશિશ કરીને પ્રથમ વિશ્વાસ રાખે તો જ કામ થાય. એમ સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલોજી. પરમાર્થમાં તો પહેલો વિશ્વાસ જોઈએ તો જ આગળ વધાય. અને બહુ બળવાળી જેની શ્રદ્ધા હોય કે જ્ઞાની કહે તે સત્ય જોઈએ, કદી અસત્ય કહે નહીં, મારા આત્માને અહિત રૂપે કહે જ નહીં. એમ બહુ બળવાળી શ્રદ્ધા જેની, તે પુરુષાર્થે ઘેલોજી. તે પુરુષાર્થમાં ઘેલો હોય, એટલે કે અત્યંત પુરુષાર્થશીલ હોય કે જ્ઞાની કહે તે સત્ય જ કહે છે, માટે હું એ રીતે વર્તીશ તો સર્વ કાળના સર્વ દુઃખ ફેડી દઈ અને અનંત સુખને જરૂર પામી જઈશ. એવી પહેલા શ્રદ્ધા જોઈએ. વ્યવહારમાં બધી કામ શ્રદ્ધાથી જ થાય છે બધા. કોઈ કે ભાઈ આ ધંધો કરો તમે, એમાં લાખ રૂપિયા મળશે, તો કે હા લાખ મળશે, જરૂર કરું. એ તો અનિશ્ચિત છે, મળે ને ન પણ મળે, છતાં વિશ્વાસ રાખીને ધંધો પણ કરે. એ તો પુણ્યમાં હોય તો મળે, એકને મળે ને બીજાને ન પણ મળે, જ્યારે અહીંયા તો મળે જ. જ્ઞાનીના કયા પ્રમાણે વિશ્વાસ રાખીને ચાલે તો એના આત્માનું હિત થાય જ, અહિત થાય જ નહીં. કેમ કે અહિત થાય એવું જ્ઞાની કોઈ દિવસ બતાવે જ નહીં. એ તો સર્વનું ભલું જ ઈચ્છે છે. જો આ વિષય કશાય
નહીં છોડવાથી કલ્યાણ થતું હોય તો કોઈ દિવસ છોડવાનું નહીં કે, પણ એ રીતે તમારી આત્મશુદ્ધિ ભાવોની થાય નહીં, રાગદ્વેષ ઘટાડો નહીં તો મોક્ષે જઈ શકો નહીં, આત્મશુદ્ધિ આત્મ સ્વરૂપને પામી શકો નહીં. માટે આ કહે છે. બાકી આમ જ થતી જે થઈ જતું હોય તો જ્ઞાની કોઈ દિવસ આપણને દુઃખી કરવા ઈચ્છતા નથી. પ્રભુશ્રીજી આગળ કહે છે, તારીખ 8/1/1935 દેહાભિમાન ઘટાડવું, જીવે નરક, તિર્યંચ વગેરે અનેક નીચ યોનિમાં જન્મ લઈ દુઃખ ભોગવ્યા છે. દેહાભિમાન ઘટાડવું, જીવે નરક, તિર્યંચ વગેરે અનેક નીચ યોનિમાં જન્મ લઈ દુઃખ ભોગવ્યા છે તે ભૂલી ગયો છે. અને જ્ઞાની કહે છે તો પણ મનાતું નથી, કારણ અભિમાન આડું આવે છે. પ્રભુશ્રી કહે, હવે દેહમાં અભિમાન ઘટાડવું. દેહાભિમાન, દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જો દેહાભિમાન, દેહ તે જ હું અને મારા જેવો કોણ, એ જો અભિમાન ગળી ગયું અને વિજ્ઞાતે પરમાત્મની પોતાનું જો પરમાત્મ સ્વરૂપનું જે જાણપણું થઈ ગયું તો પછી યત્ર યત્ર મનોયાતિ, એનું મન જ્યાં જ્યાં જાય તત્ર તત્ર સમાધય, ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. પણ આ જીવને દેહનું અત્યંત અભિમાન છે. મેં કેવું સારું કર્યું, મારા જેવું કોણ કરી શકે, હું ન હોત તો આ ભૂખે મરે, આ તો હું છું ને તો જ આ ઘરનું ગાડું સારી રીતે ચાલે. એમ જીવને અનેક પ્રકારે અભિમાન પ્રવર્તે છે. કર્તા ભાવ છે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જીમાં શ્વાન તાણે. જેમ શ્વાન એટલે કૂતરું, ગાડું ચાલતું એના અંતે કૂતરું ચાલે. તે વખતે કૂતરું એમ માને છે કે આ હું ચાલું છું ને એના નીચે તો જ આ ગાડું ચાલે, હું ચાલું છું તો જ ચાલે, જો હું નહીં ચાલું તો ગાડું અટકી પડે. તેમ શકટનો હું કરું, તેમ આ જીવને મોહવશ એમ છે હું કરું ને તો જ થાય. હું કરું એ જ અજ્ઞાનતા. શકટ એટલે ગાડું, શકટનો ભાર જેમ શ્વાન તાણે, કૂતરું તાણે, પણ એમ નથી. કેટલાય મરી ગયા છતાં એના પાછળ એના કઈ પુત્રો કે મા બાપો જીવતા હોય તો મરી ગયા નથી, કે સ્ત્રી હોય તો મરી ગઈ નથી, બધા જ જીવે છે. પણ પોતાને એમ લાગે કે હું જો કાલે નહીં હોઈશ તો આ બિચારી સ્ત્રી ને આ પુત્રો ને આ મોહદયા છે, બિચારો શું ખાશે, કે આ માતા પિતા એની કોણ સંભાળ લેશે. પણ કોનું આયુષ્ય પૂરું થવાનું પેલું કોઈ જાણતું નથી, બધા જ જીવે છે. સ્ત્રી મરી જાય તોય જીવે, પતિ મરી જાય તોય જીવે. 2-5 મહિના તેનું દુઃખ લાગે, કેમ કે નિકટનો સહવાસ છે ઘણા વર્ષનો, એટલે પણ પછી બધું ભૂલી જવાય છે. કોઈના પાછળ કોઈ મરતું નથી. તેમ કે છે હવે દેહાભિમાન ઘટાડવું, હું કાંઈ કરતો નથી. બધા જીવો પોતપોતાના પુણ્ય પાપને અનુસારે સુખ દુઃખને ભોગવે છે. હું તો નિમિત્ત માત્ર છું. મારે તો ઋણાનુબંધ છે એટલું એ કરવું, બાકી એમાં આસક્તિ રાખીને હું સુખી કરું છું કે હું દુઃખી કરું છું, હું કાંઈ કરતો નથી. એમ અકર્તૃત્વ ભાવ રાખવો, કર્તાપણાનો ભાવ નહીં રાખવો. દેહાભિમાન ઘટાડવું, જીવે નરક, તિર્યંચ વગેરે અનેક નીચ યોનિમાં જન્મ લઈ દુઃખ ભોગવ્યા છે, પણ તે ભૂલી ગયો છે. નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, નીચ યોનિઓમાં, નિગોદમાં અનંત કાળ ત્યાં અનંત દુઃખ ભોગવ્યા છે. પણ હવે એને કંઈ યાદ નથી, બધું ભૂલી ગયો. અને હજુ 5-25 વર્ષ પછી અહીંયાથી જવાનો, ક્યાંય ભરાઈ જશે. જો ઉત્તમ જીવન જીવીને સમાધિમાં નહીં કર્યું તો ફરી આ સ્થિતિ છે, ફરી ક્યાંય ભરાઈ જશે, અનંત કાળે બહાર નહીં આવે. એવી નીચે હલકી યોનિઓમાં એક જીવ નીચે પડે છે, પછી નીચે બહુ ચાલ્યો જાય છે. જેમ કે માનો આ ઘરોડી થાય, આ લાઇટની પાસે આવે રાત્રે જીવડાઓ ખાય, હવે એવી યોનિમાં જન્મી, હવે ત્યાં એનો ખોરાક જ
એટલે એનો લક્ષ્ય રહે કે કેવી રીતે આ પતંગને પકડું, એવી એની ભાવના હિંસામય રહે. તો આવા જીવો ધીમે ધીમે અહીંયાથી નીચી ગતિમાં ચાલ્યા જાય, નરકમાં જતા રહે. એમ એકવાર જો ઉપર પહાડ પરથી કોઈ આપણો પગ લપસી ગયો તો એ કેટલો નીચે આવીને પડશે કહેવાય નહીં. તેમ આ જીવ એકવાર ભૂલ કરે પછી નીચે 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 પડતો જાય છે. એટલે પ્રભુશ્રી કહે જીવે નરક, તિર્યંચ વગેરે અનેક નીચ યોનિમાં જન્મ લઈ દુઃખ ભોગવ્યા છે તે હવે ભૂલી ગયો છે. અને જ્ઞાની કહે છે તો પણ મનાતું નથી. જ્ઞાની પુરુષો કે ભાઈ તને ભાન નથી પણ અમને ખબર છે તે કેવા કેવા દુઃખો ભોગવ્યા છે, તો આ જીવ માનવા તૈયાર નથી, એનાથી મનાતું નથી. અને જ્ઞાની કહે છે તો પણ મનાતું નથી. કારણ પ્રભુશ્રી કે કારણ અભિમાન આડું આવે છે. મને બધી ખબર છે, ઊંડે ઊંડે જ્ઞાની શું કે મને ખબર જ છે, હું નથી જાણતો, એમ જીવને ઊંડે ઊંડે એવું અભિમાન પડ્યું હોય છે. કારણ અભિમાન આડું આવે છે. આ જન્મની બાલ્યાવસ્થાની સ્થિતિ પણ વિસરી ગયો છે અને અત્યારની અવસ્થામાં માન કરે છે. બાલ્યાવસ્થામાં કેવો હતો એ આપણા બાળકોને જોઈને ખ્યાલ આવી શકે. 2-3 વર્ષમાં કંઈ ભાન જ નહોતું. મળમૂત્રમાં રમતો, પડ્યો રહેતો અને રજડી રડીને બાલ્યાવસ્થા પૂર્ણ કરી તેનું એ ભૂલી ગયો, તે ભૂલી ગયો. આ ભવનું તો આગલા ભવના દુઃખો ક્યાંથી યાદ હોય? આ જન્મની બાલ્યાવસ્થાની સ્થિતિ પણ જીવ વિસરી ગયો છે અને વળી અત્યારની અવસ્થામાં માન કરે છે. મોટો થઈ ગયો, યુવાન થઈ ગયો, મારા જેવો કોણ, મેં જો કેવી કમાણી કરી લીધી. હવે તું જ નાનો હતો, તારી કેવી સ્થિતિ હતી અને આગલા ભાવમાં હજુ તારી કેવી સ્થિતિ હશે તું ક્યાં જાણે છે. અને એનું શું અભિમાન. અને એ 5-25 વર્ષમાં તું જતો રહેવાનો વધારે વધારે, બાકી તો કાલનું ઠેકાણું નથી. પ્રભુશ્રી કહે કારણ અને અત્યારની અવસ્થામાં માન કરે છે. આ માન ઘણું દુષ્ટ છે. પ્રભુશ્રી કે આ માન ઘણું દુષ્ટ છે, તે જીવને જ્ઞાનીથી દૂર રાખે છે. આ માન અભિમાન એ એટલું દુષ્ટ છે કે જ્ઞાની પુરુષ પાસે જવા ન દે. કેમ કે માનની કામના હૃદયમાં એ જ્ઞાની પાસે નહીં જાય. કેમ કે ત્યાં જઈને નમવું પડે. લોકો બધા વિનય કરે, એનું માથું નમે નહીં. એ નીચે પંચાંગ નમસ્કાર મારે કરવાના, એનું માથું જ ડોકું દમે જ નહીં. એ અભિમાન આડું આવે એટલે જવાય છે જ નહીં ત્યાં. આ માન ઘણું દુષ્ટ છે, તે જીવને જ્ઞાનીથી દૂર રાખે છે. તો માન મૂકવા પ્રયત્ન કરવો, લઘુતા ભાવ લાવવો, નમ્રતા વિનય ગુણ લાવવા માટે પ્રયત્ન કરવો, જેથી આ માન કશાય મંદ પડે છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસિત. પ્રભુ કે પ્રભુ લઘુતા મેરે મનમાની, એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. લઘુતા એ તો કે છે મારા મનમાં ઘણી જ માન્ય છે કે તો ગુરુગમ નિશાની. ગુરુગમ, ગુરુ પ્રસન્ન થઈને એને આ અંદરનું રહસ્ય આપે તે આ વિનય વડે જ આપે. વિનય વડે જ સર્વસિદ્ધિ છે, વિનય વડે તત્વની સિદ્ધિ છે. વિનય ન હોય તો એ ગુરુથી જ્ઞાન પામી શકે જ નહીં. વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ, કેમ કે માને વિનયન આવે રે. માને વિનયન આવે રે. રે જીવ માનન કીજીએ. રે જીવ માન ન કીજીએ, કેમ કે માન કરશો તો વિનય ગુણ નહીં આવે, અને વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે. વિનય નહીં આવે તો તને વિદ્યા જ નહીં ચડે તો સમ્યક દર્શન ક્યાંથી પ્રાપ્ત થાય? અને સમ્યક દર્શન વગર સુખ નથી, મોક્ષના માર્ગની શરૂઆત નથી, અથવા કેવળ જ્ઞાનનું બીજ રોપાય એમ નથી. બીજ ન રોપાય તો કેવળ જ્ઞાન વૃક્ષ ક્યાંથી ઉગે? અને કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય તો મુક્તિ ક્યાંથી મળે?
મુક્તિ ન મળે તો આ જીવના જન્મ જરા મરણ સર્વકાલને માટે કેવી રીતે દૂર થાય? માટે મૂળ ધર્મનું મૂળ જ વિનય છે. વિનયથી ધર્મની શરૂઆત છે. એટલે સૌથી નાના થઈને રહેવામાં આપણું કલ્યાણ છે. સર્વનો પ્રભુ યથાયોગ વિનય કરવો, પ્રભુ બધાનો વિનય કરવો, નાનો મોટો યથા યોગ્ય, ગુરુ વડીલ જ્ઞાની બધાનો યથાયોગ્ય વિનય કરવો. પણ આ જીવ આ અત્યારની અવસ્થામાં જીવ માન કરે છે. આ માન ઘણું દુષ્ટ છે. તે જીવને જ્ઞાનીથી દૂર રાખે છે. તો માન મૂકવા પ્રયત્ન કરવો, કોઈને પોતાથી હલકું ન ગણવું. પ્રભુ શ્રી કે કોઈને પોતાથી હલકો ન ગણવો. હલકો કોણ ગણે? પોતાને જે મોટો માને કે હું તો મોટો સમજુ ડાયો, તે જ બીજાને હલકો ગણે. બાકી મારામાં શું છે? પ્રભુ શ્રીએ કહ્યું છે કોઈને પોતાથી હલકું ન ગણવું, હું અધમા અધમ છું એવી સમજણ રાખવી, નમ્રતા વિનય રાખવા. એવો ભાવ જો આપણે રોજ બોલીએ છીએ, પ્રભુમાં આપણને બોલાવ્યો કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું. આખા 14 રાજલોકમાં અધમમાં અધમ કોણ? તો કે હું જ. એ ભાવ જો ખરેખર વેદાતો હોય કે હું તો અનંત દોષનું ભાજન છું, તો એને અહંકારને સ્થાન ક્યાં છે? જગતમાં અધમમાં અધમી હું. તો કે આ કસાઈ લોકો છે, આ હિંસક લોકો છે, કેટલી હિંસા કરે, એના કરતો હું અધમ? તો જ્ઞાનીઓ કહે કે હા. કેવી રીતે? તો કે ગમે એટલો કસાઈ હોય, પાપી હોય, એને કદાચ જ્ઞાની પુરુષનો સમાગમ થાય તો એનું કસાઈ પણ મૂકી પણ દે, પાપને છોડી પણ દે. જ્યારે તારા કેસમાં તો તને જ્ઞાની મળ્યા, આ પાપ બતાવ્યું, આ પાપ કહેવાય, પુણ્ય કહેવાય, આમાં તારા આત્માનું હિત છે, છતાં તું નથી કરતો. માટે પેલા કસાઈ કરતા પણ તું વધારે અધમ છું. એને તો કદાચ જ્ઞાનીનો જોગ મળી જાય અને પુરુષાર્થ બળ ફોરવીને એનું કલ્યાણ કરી લે, પણ તને તો મળ્યા છતાં પણ તું હજુ બૂਝતો નથી. માટે જગતમાં સૌથી અધમમાં અધમ હું જ છું. એવો ભાવ અંદરમાં વિદાય પ્રભુશ્રીના હે પ્રભુ બોલતા આખી રાત આંખમાંથી દળ આંસુ વયા કરે, આખું સીગું પલળી જાય. આપણે તો એવો ભાવ આવતોય નથી. પ્રભુશ્રીએ અનંત દોષોને આવી રીતે પશ્ચાતાપ કરીને કાઢી નાખ્યા છે બધા, ત્યારે આવી દશા થઈ છે. એટલે પ્રભુશ્રી કહે હું અધમમાં અધમ છું એવી સમજણ રાખવી, નમ્રતા વિનય રાખવા. તારીખ 9/1/1935 પ્રભુશ્રી કહે સમકીતિ અને મિથ્યાત્વીમાં કેવો ભેદ છે? સમકીતિ અને મિથ્યાત્વીમાં કેવો ભેદ છે? મિથ્યાત્વી 2, 4, 6 એમ ઉપવાસો કરે, રાત્રે ઊંઘે પણ નહીં, છતાં કર્મ જ બાંધે. સમકીતિ ખાય પીએ, ભોગ ભોગવે, સંસારમાં વર્તે, ઊંઘે કે ગાંડોવા ઉન્મત્ત બની જાય, છતાં કર્મથી છૂટે છે. કારણ કે તેમનું લક્ષ્ય આત્મામાં છે. સમકીતિ ને મિથ્યાત્વીનો ભેદ બતાવે. આપણે બધા મિથ્યાત્વી છીએ, જ્યારે જ્ઞાની પુરુષો સમકીતિ છે, જેને આત્માનો અનુભવ છે. એ આત્માનો અનુભવ પ્રત્યક્ષ હોવાથી, વેદનમાં હોવાથી એ જ્ઞાનીઓને સંસારના કોઈ પણ પદાર્થ પ્રત્યે મોહ નથી, આસક્તિ નથી. જ્ઞાની પુરુષો જમે છે, આપણે જમીએ, પણ એ જમતા છતાંય જમતા નથી. કેમ કે એમને આ ખાવું છે, આમાં સ્વાદવાળું છે, વિશેષ ખાવું, એવો કોઈ ભાવ નથી. શરીરને ભાડું આપવું છે, સારું ખોટું જતા નથી, સ્વાદ કંઈ જોતા નથી. એકવાર પ્રસંગ બન્યો કે તુરિયાનું શાક બનાવેલું તે કૃપાળદેવને પહેલાં જમાડ્યા મુમુક્ષુએ, પણ કૃપાળદેવ તો કંઈ પણ કંઈ એમાં કે આ કડવું છે કે મીઠું છે કાંઈ પણ તો જમી લીધું. પછી મુમુક્ષુ જ્યારે જમવા બેઠા ત્યારે શાક આવ્યું, ત્યારે ચાખ્યું તો કે અરે આ તો એકદમ કડવું શાક, એ કેમ ખવાય?
કરીને બહાર કાઢી લીધું. ત્યાર પછી ભાનમાં આવ્યું કે કૃપાળદેવ તો પહેલા જમાડે, એ તો જમી ગયા, એ તો બોલ્યા જ નહીં. એમને છે જ નહીં કે આ કડવું છે કે મીઠું છે, ખાવું છે. ભાડું આપી દીધું, પતી ગયું. એટલે આવા જ્ઞાનીઓ ખાતા છતાંય ખાતા નથી. જ્યારે આપણે નહીં ખાતા હોઈએ તો પણ કોઈ ભાવતી ચીજ હોય તો એ ક્યારે મળશે? આપ એવી અંદરમાં ભાવના હોય, તેના પ્રત્યે આસક્તિ છે, માટે આપણે નહીં ખાતા છતાં ખાઈએ છીએ. એટલે અહીંયા પ્રભુ કે સમકીતિ ને મિથ્યાત્મનો ભેદ કેવો? સમકીતિ ને મિથ્યાત્મનો કેવો ભેદ છે? તો કે મિથ્યાત્વી, જેને હજુ આત્માનું જ્ઞાન થયું નથી, તે 2 કે 4 કે 6 એક સાથે ઉપવાસ કરે, 6 કે 8 કરે, માંસ કમણ કરે, રાત્રે ઊંઘે પણ નહીં, છતાં કર્મ જ બાંધે છે. કેમ? તો કે ભેદ પડ્યો નથી. દેહ ને આત્માનો, જળ ચેતનનો ભેદ પ્રગટ્યો નથી. સમકીતિ ખાય પીએ, ભોગ ભોગવે, સંસારમાં વર્તે, ઊંઘે કે ગાંડો વા ઉન્મત્ત બની જાય, એવો ભ્રમાદિનો ઉદય પણ વર્તે, ગાંડપણ પણ આવી જાય, છતાં તે કર્મથી છૂટે છે. કારણ કે તેમનું લક્ષ્ય આત્મામાં છે. તેમને કરતા પણ એનો ભાવ જ નથી. હું કરું એવો ભાવ જ નથી. કેમ કે તેમનું લક્ષ્ય આત્મામાં છે. માટે આત્મામાં લક્ષ્ય રાખવું, આત્મા સિવાયના કાર્યમાં માત્ર શરીર અને વચનથી વર્તવું, પરંતુ મનથી એટલે વિચારે કરી પરોવાવું નહીં, તો કર્મ બંધ ન થાય. આપણને પ્રભુ કે જે જ્ઞાનીઓની જેમ તમારે શું કરવું? તો કે તમારે કામ કરવા પડે. ગ્રસ્તી છો તો આત્મા સિવાયના કાર્યમાં માત્ર શરીર અને વચનથી વર્તવું. સંસારના કામો શરીરથી કરવા, વાણીથી પણ બોલવું પડે તો બોલવું, પણ પરંતુ મનથી એટલે વિચારે કરી પરોવાવું નહીં. સંસારના કામોમાં રુચિપૂર્વક મનથી પ્રવર્તવું નહીં, તો કર્મ બંધ નહીં થાય. અંતરની ક્રિયા છે. આ બધી ક્રિયા કરતા છતાં એમાં જો આસક્તિ નથી, દરેક કોઈ પણ કામ કરવાની, તો એ ત્યાં તેને બંધ નથી. માટે જ્ઞાની કોઈ પણ કરતા છતાં છૂટે છે અને અજ્ઞાની બંધાય છે. એટલે પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં કહ્યું, અજ્ઞાની જાણી સૌ શાસ્ત્રો, જાણે તોય મુકાયના, જ્ઞાની ગાંડા સુતા તોય મુકાય મુનિ ભાખતા. અજ્ઞાની આપણા જેવા જાણી સૌ શાસ્ત્રો, ભલે શાસ્ત્રો જાણ્યા હોય માનો બધા, તોય મુકાય ના, તો એ સંસારથી ન મુકાય. જ્યારે જ્ઞાની પુરુષ, જેને આત્માનું ભેદ જ્ઞાન પ્રાપ્ત થયું, તે ભલે ગાંડા હોય, ભ્રમાદિનો કર્મનો ઉદય તેમને પણ આવી શકે, પૂર્વે બાંધેલા કર્મોને લઈને. જ્ઞાની ગાંડા સુતા તોય, ગાંડા થઈને ભલે સુતા હોય તોય મુકાય, તોય છૂટે છે. મુનિ ભાખતા, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું. એટલે સમ્યક દર્શનનો કેટલો અદ્ભુત પ્રભાવ છે કે જેને લઈને બધું જ છૂટવા માટે જ થાય છે, અને અજ્ઞાની તો બધું બંધન માટે જ છે. માટે આવા જ્ઞાની પુરુષોની આજ્ઞામાં વર્તવું, એમાં આપણું હિત છે. તો કાળે કરીને આપણું જ્ઞાન થશે. મિથ્યાત્વી 2-4 છે, એમ ઉપવાસો કરે, રાત્રે ઊંઘે નહીં, છતાં કર્મ જ બાંધે. જ્યારે સમકીથી ખાય પીએ, સંસારમાં વર્તે, ઊંઘે કે ગાંડો વા ઉન્મત્ત બની જાય, છતાં કર્મથી છૂટે છે. કારણ કે તેમનું લક્ષ્ય આત્મામાં છે. માટે આત્મામાં લક્ષ્ય રાખવું, આત્મા સિવાયના કાર્યમાં માત્ર શરીર અને વચનથી વર્તવું, પરંતુ મનથી એટલે વિચારે કરી પરોવાવું નહીં, તો કર્મ બંધ નહીં થાય. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે પ્રભુ શ્રીજી કહે કે મોક્ષના માર્ગમાં કાંટા, કાકરા, ખાડા, ટેકરા, કુવા જેવા વિઘ્નો ઘણા છે. પ્રભુશ્રી કહે મોક્ષના માર્ગમાં કાંટા, કાકરા, કુવા જેવા વિઘ્નો ઘણા છે. તેમાં આંધળો માણસ ચાલે તો ઘણી મુસીબત પડે અને માર્ગમાં ચાલી જ ન શકે, અથવા સ્વચ્છંદે ચાલતા જરૂર તેનું પતન થાય.
શું કહે પ્રભુશ્રીજી કે મોક્ષના માર્ગમાં સાચો માર્ગ ભગવાન વિતરાગોએ મહાવીર ભગવાને મૂળ માર્ગ સ્થાપ્યો. કૃપાલદેવે આપણને તે જ માર્ગ મૂળ માર્ગમાં બતાવ્યો. તે જ્ઞાન દર્શન ચારિત્રમય જે માર્ગ છે એમાં અનેક કાંટા, કાકરા, ખાડા, ટેકરા, કુવા જેવા વિઘ્નો ઘણા છે. જેવા જેમ કે કોઈ માર્ગમાં આપણે જતા હોઈએ, વચમાં બહુ કાંકરા પડ્યા હોય, કાંટા હોય તો આપણે જવું મુશ્કેલ પડે. ખાડા હોય, ટેકરા હોય, વચ્ચે કુવાએ આવતા હોય ને અંધારામાં પડી જઈએ તો એમ આપણને આ મોક્ષ માર્ગ જે અંતરંગ માર્ગ છે, જે અગમ અગોચર છે, તે સ્વચ્છંદે કે અજ્ઞાનીઓ દ્વારા બતાવવામાં આવે તો એ માર્ગ મળે જ નહીં. કેમ કે આંધળાને અજાણ્યોને આંધળો બરાબર છે, જેમ અજ્ઞાનીને આંધળો બરાબર છે. જેને માર્ગનું ભાન નથી તે આંધળા જેવો છે અને આપણે આંધળા. હવે પેલો ગુરુ બનીને આપણને માર્ગ બતાવે પણ ગુરુને ખબર નથી, એ જ્ઞાન એને થયું નથી, માટે એ આંધળો, આપણે આંધળા. આંધળો આંધળાને માર્ગ બતાવે તો આપણે કેવી રીતે આપણને માર્ગ મળે? ખાડા ટેકરામાં પડી જઈએ, કૂવામાં પડી જઈએ. પણ જ્ઞાની હોય તો જ એ શુદ્ધ માર્ગ બતાવે, અને એ ખાડા ટેકરા હોય તો એમાંથી કેવી રીતે પાર ઉતરવું બધો ઉપાય બતાવે. મોક્ષના માર્ગમાં કાંટા, કાકરા, ખાડા, ટેકરા, કુવા જેવા અનેક વિઘ્નો છે, ઘણા વિઘ્નો છે. ઉત્તમ માર્ગમાં ઘણા વિઘ્નો છે. તેમાં આંધળો માણસ ચાલે તો ઘણી મુસીબત પડે અને માર્ગમાં ચાલી જ ન શકે. એટલા માટે આનંદગંજીએ પણ કહ્યું, ઘાતી ડુંગર આડાયતી ઘણા, ઘાતી ડુંગર આડાયતી ઘણા, તુમ દર્શન જગન્નાથ, તુમ દર્શન જગન્નાથ, ધીઠાઈ કરી માર્ગ સંચરું, ધીઠાઈ કરી માર્ગ સંચરું, પણ સેંગુ કોઈ ન સાથ. અભિનંદન જીન દર્શન તરસીએ. અભિનંદન ચોથા ભગવાન ના સ્તવનમાં આનંદગંજી કહે છે કે હે ભગવાન, આપની પાસે હું કેવી રીતે આવું? વચમાં તો ઘાતી ડુંગર, વચ્ચે આપણે ક્યાંય જવું અને મોટા મોટા પહાડ હોય તો તેમાં ઘાતી કર્મ, નાના વણી, દર્શનાવણી, મોહની અંતરાય રૂપા મોટા ડુંગરો આડા છે. હું આપની પાસે કેવી રીતે આવું? ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુમ દર્શન જગન્નાથ, આપના દર્શન કરો હે જગતના નાથ. આ ઘણા આડા છે. અને ધીઠાઈ કરી માર્ગ સંચરું, ધીઠાઈ કરીને એટલે બળ કરીને હું કોઈ રીતે નીકળી જઈશ, ભલે ને એ ટેકરાઓને ઓળંગીને પણ આમ ધીઠાઈ કરી માર્ગ સંચરું, માર્ગમાં ચાલું, પણ સેંગુ કોઈને સાથ. સેંગુ એટલે કોઈ ભૂમિઓ સાથે નથી. મને કોણ માર્ગ બતાવે? ભલે ખાડા ટેકરા છે પણ ઓળંગી લઈશું, પણ મને કોણ સાથે લઈ જાય? મને તો ખબર નથી. પણ આવા સાચા આત્મજ્ઞાની પુરુષો મળી આવે, માર્ગના જાણકાર, તે આપણને માર્ગ બતાવે. તેમાં આપણે ચાલવા તૈયાર હોઈએ તો જરૂર પહોંચીએ. એમ પ્રભુશ્રી કહે, મોક્ષના માર્ગમાં ખાડા, ટેકરા, કાંટા, કાકરા, કુવા જેવા વિઘ્નો ઘણા છે. તેમાં આંધળો એટલે અજ્ઞાની માણસ ચાલે તો ઘણી મુસીબત પડે અને માર્ગમાં ચાલી જ ન શકે, અથવા સ્વચ્છંદે ચાલતા જરૂર પતન થાય. હું ગોતી લઈશ માર્ગ, એમાં જ્ઞાની ગુરુની શી જરૂર છે? એમ સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાએ આગળ ચાલવા જાય, કોઈ કાળે માર્ગ પ્રાપ્તિ નથી. અનંત કાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અનંત કાળ સુધી પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન ન પામે, કેમ કે માર્ગનો અજાણ છે. પણ નાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમય કેવળ જ્ઞાન પામે, કેમ કે માર્ગના જાણકાર છે. ડુંગરસિંહભાઈ ખંભાતમાં બળવાથી આવ્યા, બળવાથી ખંભાત આવ્યા ત્યારે ડુંગરસિંહભાઈને કે અંબાલાલભાઈને ઘરે લઈ જશો કૃપાલ કે? તો કે હા, એ જાણે આપણે જોયેલું જ છે ને એમનું મકાન, હમણાં અહીંયા આવશે, આ ક્યાં મોટું શહેર છે.
હા કહી દીધું, પછી એકવાર આ ગળીમાં લઈ જાય, પછી ના આવે ત્યારે બીજી ગળીમાં લઈ જાય, આમ ભટકાવે આમ તેમ, પણ મળે નહીં ઘર. પછી અંબાલાલ ભાઈ સાથે હતા કે તમે હવે લઈ જાઓ, તો આ રહ્યું તરત જ પાસે, કેમ કે માર્ગના જાણકાર છે, ખબર નથી, અને કે હું બતાવી લઈશ તો પોતે ભટકે, અને કૃપાળદેવ વગેરે સાથે બધાને ભટકાવ્યા. એમ માર્ગ ન જાણતા હોય તો એમને કેવું મને ખબર છે. એક મરીચી આટલું કહી દીધું કે ઋષભદેવ ભગવાન ત્યાંય છે ને અહીંયાય છે, ધર્મ ત્યાંય છે ને અહીંયા છે, તેનું તો આખું એ કોડી સાગરો પણ સુધી રજડવું પડ્યું. એમ જે ન જાણતા એને કેવું કહી દેવું જોઈએ મને ખબર નથી. એમ તેમાં આંધળો માણસ ચાલે તો ઘણી મુસીબત પડે, અને માર્ગમાં ચાલી ન શકે, અથવા સ્વચ્છંદે ચાલતા જરૂર પતન થાય, પરંતુ તેમાં માર્ગ બતાવનાર મળે અને તેમને આધારે ચલાય તો જ સહેલાઈથી આગળ ચાલી શકે. પુરુષ કે ભૂમિઓ મળી જાય, નાની પુરુષ જેવા કૃપાળદેવ જેવા, તો સહેલાઈથી આગળ ચાલી શકાય, અથવા ભયના સ્થાનક વટાવી જવાય. તેમ સમકિત એટલે શ્રદ્ધા હોય તો માર્ગ સ્પષ્ટ દેખાય. સમ્યક દર્શન થઈ ગયું, આત્માનો અનુભવ, તો એને માર્ગ સ્પષ્ટ દેખાય અને તેમાં આગળ વધી શકાય. માટે મુમુક્ષુને સમકિતની આવશ્યકતા છે. માટે મુમુક્ષુને તો શું જોઈએ? સમ્યક દર્શન, આત્મજ્ઞાન, સમકિત, ભેદ જ્ઞાન, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન જોઈએ, આત્માનું ભાન જોઈએ. માટે મુમુક્ષુને સમકિતની આવશ્યકતા છે. કોઈ પ્રભુશ્રી દ્રષ્ટાંતિ કહે છે, કોઈ લખપતિ હોય, તેને ઘેર ખાતું પડાવ્યું હોય તો ખપને વખતે જોઈતા નાણાં મળી શકે અને પછી લેવડ દેવડ છૂટથી કરી શકાય. પરંતુ ખાતું ન હોય ત્યાં સુધી કંઈ ન થઈ શકે. માટે ખાતું પડાવવા મહેનત કરવી જોઈએ, કારણ આપણો સ્વાર્થ છે. થોડા રૂપિયા પણ મૂકવા જોઈએ, એમ પ્રયત્ન કરવો જોઈએ. ખુશામત પણ કરવી પડે, કારણ ગરજ છે, પરંતુ પછી ઘણો લાભ થાય. ખાતું પડાવવું જોઈએ. નાની પુરુષોની ભક્તિ, એમની આજ્ઞા ઉપાસીને ત્યાં આપણું નામ દર્જ કરાવવું જોઈએ. તો કોઈ કાળે આપણે જરૂર પડે જ્ઞાની આપણી સહાય કરશે, પણ એનો આશ્રય લઈએ નહીં, એની ભક્તિ કરીએ નહીં, તો જ્ઞાની કોઈ દિવસ આપણને મદદ ન કરી શકે. કેમ કે શરણ જ લીધું નથી. કૃષ્ણે દ્રૌપદીએ શ્રી કૃષ્ણનું શરણ લીધું તો ચીર પુરાવા લાગ્યા અને ઉગરી ગઈ, પણ જ્યાં સુધી હું કરી લઈશ, હું કરી, ત્યાં સુધી કંઈ નહીં થયું. એમ કોઈ લખપતિ હોય, તેને ઘેર ખાતું પડાવ્યું હોય તો ખપને વખતે જ્યારે પૈસા જોઈએ લાવી શકાય, લેવડ દેવડ છૂટથી કરી શકાય, પણ ખાતું ન હોય ત્યાં સુધી કંઈ ન થાય. આમ જઈને માંગે કે મને 5-10 હજાર માંગો, કે પૈસા માટે પોતાના ખાતામાં મૂકેલા હોય તો ગમે ત્યારે લઈ શકાય. માટે ખાતું પડાવવા મહેનત કરવી જોઈએ, કારણ આપણો સ્વાર્થ છે. થોડા રૂપિયા પણ મૂકવા જોઈએ. બેંકમાં ખાતું પડાવેલું હોય, 100 રૂપિયા, 1000 રૂપિયા રાખવા પડે તો કોઈ દિવસ આપણે લેણ દેણ પણ થઈ શકે, પણ હોય જ નહીં તો શું કરે? એમ પ્રયત્ન કરવો જોઈએ. ખુશામત પણ કરવી પડે. શેઠ ના પણ પાડે કે ભાઈ નહીં, મારા માથાકૂટ નહીં જોઈએ, તેના માટે ખુશામત પણ કરવી પડે, કારણ ગરજ છે, પરંતુ પછી ઘણો લાભ થાય. જ્યારે આવશ્યકતા જરૂર પડે તો શેઠને ખબર હોય કે આ કેવો માણસ છે, તો બીજા 5000 વધારે આપી દે કે નહીં, માણસ સારો છે, ભલે આજ મુસીબતમાં આવી ગયો, કાલે આપી દેશે. પણ ખાતું જ ન હોય, એને ઓળખતો જ ન હોય તો શેઠ પણ ના આપે. પ્રભુશ્રી કહે, આ દેહ હાથ પગ તે હું નહીં, દેહમાં વ્યાધિ થાય, પીડા થાય તે મને નહીં, તેમજ આ ભવના સગા વહાલા તે મારા નહીં. હું એ સર્વથી જુદો આત્મા છું એમ જાણવો તે જ્ઞાનીની આજ્ઞા છે. દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. મન તે પણ હું નહીં, હું અરૂપી ચેતન છું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે. પ્રભુશ્રી કહે, આ દેહ હાથ પગ તે હું નહીં. આ રોગ શરીરમાં આવે તો પણ કે છે એ તારો નહીં, કેમ કે આત્મામાં રોગ નથી. કર્મને આધીન આ દેહ જે ધારણ કર્યો, એ દેહમાં એ કર્મનો ઉદય આવ્યો એટલે રોગ અનુભવાય છે. અનુભવનાર આત્મા છે.
એ પણ જ્યારે મોહની કર્મ નીકળી જાય પછી એનો એ દુઃખ નથી લાગતું. મોહ છે શરીરમાં એટલે દુઃખ લાગે છે. કૃપાલજીને પૂછ્યું કે તમારે કેમ છે, સુખ શાંતિ છે? તો કૃપાલજી કહે સુખે નથી અને દુઃખે નથી. શરીરમાં વ્યાધિ જેમને તો સુખે નથી દુઃખે નથી, જેમ છે તેમ છે. રોગ છે તો છે શરીરમાં, અમારે શું, અને નથી તો નથી. એ તો એના પ્રત્યેનો મોહ છૂટી ગયો છે. આ દેહ હાથ પગ તે હું નહીં, દેહમાં વ્યાધિ થાય પીડા થાય તે મને નહીં. તેમ પ્રભુશ્રીએ પણ એક વાર કહ્યું કે પ્રભુ વૃદ્ધાવસ્થા છે, ચકરી ચઢે, ચક્કર આવે, બેભાન થઈ જવાય, છતાં આ દેહથી જુદા થઈને બેઠા બેઠા તે જોવાની મજા પડે છે. શરીરમાં અશક્તિ આવે, ઉઠાય નહીં, દુઃખ આવે તો કે અમે તો એનાથી જુદા બેઠા જોઈ રહ્યા છે, થઈ રહ્યો છે, જુદા બેઠા બેઠા જોવાની મજા પડે છે. એમ દેહથી ભિન્ન સ્વરૂપ જેને અનુભવ્યું, મોહ ગયો દેહ પ્રત્યે, એને શરીરમાં રોગ કર્મને આધીન હોવા છતાં પણ એનું દુઃખ લાગતું નથી. દેહમાં વ્યાધિ થાય પીડા થાય તે મને નહીં. આપણને કે છે એવો વિચાર કરો, અભ્યાસ કરો. રોગ આવે તાવ આવે ત્યારે આ પીડા તે મને નહીં, આ મારા કર્મના ઉદયને લઈને આવી છે, એ જશે, મારા આત્મ સ્વભાવમાં નથી. સ્વભાવમાં હોય તો કોઈ કાળે જાય પણ નહીં. પીડા તે મને નહીં, તેમજ આ ભવના સગા વહાલા તે મારા નહીં. આ ભવમાં ઋણાનુબંધે 5-50 વર્ષ સુધી સગાવાલા મળી આવ્યા તે પણ ખરી રીતે મારા નહીં. કેમ કે મારા હોય તો મને અહીંયાથી જવા જ ન દે, પહેલી વાત. અથવા હું એમને સાથે લઈને જાઉં તો કહ્યું હોય કે હવે મારે મરણ આવી ગયું, તમે આવો મારી સાથે બળજો લાકડામાં, તો કે ના, અમે કોઈ નહીં આવે, તું જાણે તારા કર્મ જાણે, તારું આયુષ્ય પૂરું થઈ ગયું, અમે શું કરી. એમ કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, સૌ સ્વાર્થના સગા છે રે, કોઈ કોઈનું નથી રે. બધા સ્વાર્થના સગા. એક જણ હતો, એને માતા પિતા કહે કે બેટા તારા પ્રત્યે તો અમને બહુ જ પ્રેમ, તું જો ન હોય ને તો અમે તો જીવી જ ન શકીએ, તારા વગર અમે રહી જ ન શકીએ. ત્યારે એક મહાત્માના સમાગમે બાળક આવ્યો, એટલે એને કહ્યું કે તું ધર્મ કર, કંઈ આત્મકલ્યાણ કરી લે. તો કે આ પછી વાત ચાલી તો કે માતા પિતા તો એમ કે છે કે અમે તો તારા વગર રહી જ ન શકીએ, તું જો મરી જાય તો અમે મરી જઈએ, અમે જીવી જ ન શકીએ. તો કે આ બધી વાતો છે, કોઈ કોઈની પાછળ મરતું નથી, બધા સ્વાર્થના સગા છે. ના કે મારા મા બાપ તો બે એમ કે છે. તો તારે જાણવું છે? તો કે હા. કેવી રીતે જણાય? તો કે હું વૈદ્યનું રૂપ લઈને આવીશ, અને તે વખતે તારા પેટમાં દુખે તારે એમ કરવાનું કે મને પેટમાં બહુ જ દુખે છે. પછી એ લોકો જે વૈદ્ય દવા વગેરે બધું કરે, છતાં તારે એમ જ કહેવું કે મળતું જ નથી, દુખે જ છે. પછી હું બધો ઉપાય કરીશ, પછી જોજે કેવો સંસાર છે. પછી વૈદ્યનું રૂપ લઈને ત્યાં મહાત્મા આવ્યા. પછી કહે કે ના, મહાત્મા રૂપે જ આવ્યા, પણ એમ કહે કે ભાઈ મારી પાસે એવા ઔષધો એવા છે કે એ ગમે તેવો રોગ હોય તો મટી જાય, પણ એમાં એક મોટું દુઃખ છે. તે આવ્યા, ત્યાં બધા બેઠા છે, સગાવાલા પણ બેઠા, પીડા બહુ છે, પુત્રને મરી જશે કે શું. એટલે આવ્યા કે ભાઈ પેટ કી દવા, સિર કી દવા, સબ કી દવા, બોલાવો મહાત્માને. જ્યારે આવ્યા ને ત્યાં પછી વાતચીત ચાલે છે કે એમ તમારા પુત્રનો રોગ તો જરૂર મટી જશે, પણ આમાં એક જ ખામી છે. તે શું? તો કે આ જે હું જે દવા તૈયાર કરીને આપું એ જે પીશે તે મરી જશે, બટ આ તમારો પુત્ર જરૂર જીવશે. હવે એમણે એક પ્યાલો મંગાવ્યો, એમાં પાણીનો, એમાં કંઈ બી મિશ્રણ કર્યું, મીઠું ઉમેર્યું, ગમે તે ઉમેરી અને ફૂંક મારી મંત્ર બોલીને પછી કે હવે આ મંત્રિત જલ છે. આ બધા સગાવાલા આગળ લઈ ગયા, કોઈ આમાં પીવા તૈયાર છે એના જીવન માટે? આ જુવાન છે બહુ. એટલે બધા સગાવાલા તો આ વાત જ્યારે સાંભળીને કે પીએ તે મરી જાય, એટલે ધીમે ધીમે ઉઠીને
ઘર ભેગા થવા લાગે કે વળી કંઈક આગળ વાત ચાલશે. પછી કાકા મામા વગેરે જે બધા બેઠા હતા એમના આગળ પ્યાલો ધર્યો. આપણને દયા આવે છે કોઈને, આ તમારો પુત્ર જેવો છે, તમે તો ઉંમરમાં મોટા થયા, મહાત્મા કહે તો બધા બોલે નહીં. સગાવાળો ચૂપ બેઠા. અમારે થોડી કઈ અમારી ઘરે છે, તો એના મા બાપ બેઠા જ છે ને ભાઈઓ, મારે શું. પતી ગયું. પછી આગળ આવતા આવતા ભાઈઓ પાસે આવ્યું. ભાઈઓ કે અમે કેવી રીતે, કે મારે તો આટલી આ 4 છોકરા છે, મારાથી તો હમણાંથી નહીં પીવાય. બીજા ભાઈઓ બહેનો તો કે મારે તો પતિને એમ છે, કોઈ કે મારે છોકરાઓ નાના છે, બધા બહાના કાઢે. હવે છેલ્લું આવ્યું માતા પિતા પાસે. હવે આપ, પેલા મહાત્મા કે આપ જો આરોગો તો આપનો પુત્ર બચી જાય. ત્યારે પિતા શું કહે, વાત તો તમારી સાચી છે, પણ હવે આ મારો પુત્ર પણ હજુ બીજા કેટલા બધા પુત્રો થયેલા છે, એનાય પાછા પુત્રો છે નાના, અને ઘરમાં હું બધાની દેખભાળ રાખું, આ બધા મારા છોકરાઓ તો ધંધામાં ચાલ્યા જાય, હવે હું જો નહીં હોત તો આ બધાને કોણ સંભાળે. એટલે એમણે આ પાડી નહીં. પછી માતાને કહ્યું હવે તમારો પુત્ર આ એને જરા બચાવો, તો હવે તમે એક જ છો. એ કે હું તો હજુ તો મારે તો આ વહુઓ નાની છે, આટલી નાની વહુઓ કેટલી બધી આવીને એને બાળકોય નાના, અને આ ઘરનું આખું બધું કામકાજ એ તો બધું જો હું નહીં હોઉં ને તો આ બધું જ બગડી જાય, બધું ખોરંબે પડી જાય. એટલે હમણાં તો મારાથી પી શકાય એમ નથી. ત્યારે મહાત્માએ શું કહ્યું, કોઈ તૈયાર થયું નહીં. એટલે મહાત્મા બોલ્યા કે હવે આ પ્યાલો હું પી જઉં તો કે બહુ સારું, બહુ જ સારું. આપનું તો શરીર પરોપકાર માટે જ છે. આમ આપ તો દયાળુ છો, મહાત્મા છો, એટલે આપને તો કોઈ આગળ પાછળ પણ કંઈ નથી. આપ જો પી જાઓ તો આપનો અમારા પર બહુ ઉપકાર થશે, અમારો પુત્ર બચી જશે. એમ બધાએ નટી ગયા અને આવી ગયું મહાત્મા ઉપર. પછી એ બાળકને ગયું, જોયું તારા મા બાપ કહેતા હતા, ઈશારો કર્યો, કોઈ છે? કોઈનું નથી. બધી વાતો છે, બધા સ્વાર્થ સધાય ત્યાં સુધી એકબીજાને સારું લાગે, બાકી કોઈનું નથી. પુત્રને સ્વાર્થ પિતા પ્રત્યે કે પૈસા આપે, અને પિતાને સ્વાર્થ કે મોટો થાય ત્યારે મારી સેવા કરશે. એમ સ્ત્રીને પતિ પ્રત્યે, પતિને સ્ત્રી પ્રત્યે, બંનેના સ્વાર્થ સધાય ત્યાં સુધી સગાઈ છે. એકમાં કંઈક આડું થઈ ગયું તો જા, નીકળી જા બહાર, તું નહીં જોઈએ, પુત્ર હો કે સ્ત્રી હો. એમ આખા સંસારનું મૂળિયું સ્વાર્થ ઉપર છે, સ્વાર્થરૂપી ધુરી પર આખો સંસાર ટકેલો છે. એટલે પ્રભુશ્રી કહે આ ભવના સદા વહાલા તે મારા નહીં, એમ માન્યતા કરી લે. ઋણાનુબંધ છે, સાથે જ રહેવાનું છે, ક્યાં કોઈને બહાર મોકલી દેવાના, પણ એમાંથી મારાપણું કાઢી નાખ. આ ભવના સદા વહાલા તે મારા નહીં, હું એ સર્વથી જુદો આત્મા છું એમ જાણવું. હું તો આ સર્વથી જુદો આત્મા છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. હું દેહાદી સ્વરૂપે નથી, અને દેહ પણ મારો નથી, તો દેહ સ્ત્રી પુત્રાદિ પણ મારા નથી. એવી ભાવના એ આત્મ ભાવના કહી. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષ થાય કેવળ ના અંત. માટે કે નિરંતર તમે આ ભાવના ભાવો કે આ જગતમાં સદાવાલા તે મારા નહીં, હું તો એકલો આવ્યો છું, એકલો જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન જેવો આત્મા છું. નિશ્ચય નહીં, હું એ સર્વથી જુદો આત્મા છું એમ જાણવું તે જ્ઞાનીની આજ્ઞા છે. પ્રભુ શ્રી કહે જ્ઞાની પુરુષોની આ આજ્ઞા છે. જેમ છે તેમ માની કરી લો. દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. શું કહે કૃપા પ્રભુ શ્રીજી? આ દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. અભ્યાસ આજનું આજ કંઈ મનાઈ જાય કે દેહ મારો નહીં, પણ અભ્યાસ તો કરી શકાય, અને અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. મન તે પણ હું નહીં. દ્રવ્ય ઉપદેશામૃત 427 પાન ઉપર જણાવે છે, તારીખ
10/1/1935 આત્માની વાત કેટલી દુર્લભ છે. પ્રભુશ્રી કહે આત્માની વાત કેટલી દુર્લભ છે. માં કે બાપ પાસે આત્માની વાત સાંભળી હતી? પ્રભુશ્રી કે તમારા મા બાપ પાસે આત્માની વાત સાંભળી હતી? દુનિયામાં ક્યાંય આવી વાત સાંભળવા મળે એમ છે કે આત્માની વાત સાંભળવા મળે એમ છે? માટે આ યોગ મહા દુર્લભ સમજવો, એનું મહાત્મ્ય ઘણું ગણવું. કૃપાલ કે એનું મહાત્મ્ય ખૂબ ગણવું. તમારા મહાભાગ્ય છે કે એવી આત્માની વાત તમારા કાને પડે. કાન સુધી પણ નહીં આવે. કરોડો જીવો છે, આત્માની વાત કેટલાક સાંભળે? બધા દેહની વાત સાંભળે, એની સાળ સંભાળમાં પડ્યા છે કે દેહને કેમ સુખ થાય, શરીરને એને જ પોતાનું સ્વરૂપ માનવાથી એમ જ કાળ જાય છે. આત્માની વાત ક્યાં છે? એ તો કોઈ જ્ઞાની પુરુષો પાસે હોય. એટલે પ્રભુ કે આત્માની વાત કેટલી દુર્લભ છે. મા કે બાપ પાસે આત્માની વાત સાંભળી હતી? દુનિયામાં ક્યાંય આવી વાત સાંભળવા મળે એમ છે? માટે આ યોગ મહા દુર્લભ સમજવો, એનું મહાત્મ્ય ઘણું ગણવું. 5 ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભાવ, વિનય તથા સદાચાર સહિત આત્મચિંતન કરવાથી જ્ઞાન પામવા યોગ થવાય છે. 5 ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત બુદ્ધિ લાવવી, વૈરાગ્ય ભાવ લાવવો. અનાદિકાલથી આપણે 5 ઇન્દ્રિયના વિષયો ખૂબ ખાધું, ખૂબ પીધું, ખૂબ જોયું, ખૂબ સાંભળ્યું, સંગીતાદિ વગેરે, હજુ સુધી તૃપ્તિ થઈ નથી. માટે 5 ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભાવ લાવવો, એનાથી છૂટવું, હવે વિરક્તિ લાવવી, વૈરાગ્ય લાવવો, ત્યાગ લાવવો. વિનય તથા સદાચાર સહિત આત્મચિંતન કરવાથી જ્ઞાન પામવા થવાય છે. બધાનો, વડીલોનો, ગુરુનો, સદગુરુનો, બધાનો યથાયોગ વિનય કરવો. પોતે સૌથી નાના થઈને રહેવું, હું કંઈ ન જાણું એમ બધાનો વિનય ભાવ રાખીશું તો ગુણો પ્રગટશે. વિનય સદાચાર સહિત, સદાચાર તો પહેલા જોઈએ. સપ્તવ્યસનનો ત્યાગ વગેરે, કંદમૂળ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ વગેરે, જે કંઈ પણ સદાચાર જ્ઞાનીઓએ જ કહ્યા એ તો પહેલા જોઈએ. આચારો પ્રથમો ધર્મ, આચાર એ તો પહેલો ધર્મ છે. વિનય તથા સદાચાર સહિત આત્મચિંતન કરવું. આત્માનું ચિંતન પણ ક્યારે થશે? જીવનમાં સદાચાર હશે તો, વ્યભિચાર હશે તો નહીં થાય. સદાચાર જોઈએ તો મન સ્થિર રહે, અને અભિમાન હોય તો પણ નહીં થાય. વિનય ભાવ જોઈએ, નમ્રતા જોઈએ, લઘુતા જોઈએ, તે જ આત્મચિંતન કરી શકે. એટલે પ્રભુશ્રી કહે 5 ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભાવ, વૈરાગ્ય ભાવ હશે તો જ જ્ઞાની પુરુષની વાણી રૂચશે કે હૃદયમાં ઉતરશે. 5 ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભાવ, વિનય તથા સદાચાર સહિત આત્મચિંતન કરવાથી જ્ઞાન પામવા યોગ થવાય છે. આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય છે જો આ ગુણ હોય તો. મુમુક્ષુ કહે 5 ઇન્દ્રિયોથી વિરક્ત થા એટલે સદાચાર તો હોય જ. મુમુક્ષુ કહે કે 5 ઇન્દ્રિયો પ્રત્યે આસક્તિ જેને તોડી નાખી તો એને તો પછી સદાચાર તો એમાં આવી ગયો એમ કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે વિરક્તિ એ તો શું ન કરવું એ બતાવે છે, અને સદાચાર શું કરવું તે સમજાવે છે. વિરક્તિ એટલે ત્યાગવું, એ 5 વિષયો ત્યાગવા, કશાયો ત્યાગવા એ બતાવે વિરક્તિ, અને સદાચારે શું કરવું એ સમજાવે છે. ત્યાગવું શું અને ગ્રહણ શું કરવું તે સદાચાર બતાવે. પ્રભુશ્રી કહે વિરક્તિ એ તો શું કરવું તે બતાવે, અને સદાચાર શું કરવું તે સમજાવે છે. જેમ કે સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, શાસ્ત્ર અધ્યયન વગેરે શુભ પ્રવૃત્તિમાં રોકાવું, આ સદાચાર બતાવે. સદ આચાર, સત એટલે આત્મા,
જે આચાર, જે વ્યવહાર વડે આત્મપ્રાપ્તિ થાય તે બધા સદાચાર છે. સત એટલે આત્મા, એને પ્રાપ્તિના માટેની જે ક્રિયા, જે આચાર, જે પ્રવર્તન, તે બધો સદાચાર. જેમ કે પ્રભુશ્રી કહે, જેમ કે સત્સંગ આત્માને સ્વભાવમાં લાવે માટે સદાચાર, ભક્તિ, શાસ્ત્રાધ્યયન વગેરે શુભ પ્રવૃત્તિમાં રોકાવું, એમાં મનને રોકવું, તો એ સદાચાર તમને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવશે. સમતા, ધીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે આવાજે બોલવું એ યોગ્ય નથી. કે સમતા રાખવી, ધીરજ રાખવી, શાંત મન રાખીને વચન બોલવું, બોલાવવું, બીજાને બોલાવવા, પ્રેમપૂર્વક હિતમિતને પ્રિય વચન વડે માન આપવું, બીજાઓને માન આપવું એ વિનય છે. પોતામાં વિનય ગુણ હોય તો જ બીજાને માન આપે. પોતામાં અહંકાર હોય તો એ માન આપે નહીં. એમ આ બધા ગુણો છે, આ પ્રાથમિક ભૂમિકા છે. એ જીવમાં નહીં હોય તો બીજું શું આગળ વધી શકે? સમતા, ધીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે આવાજે બોલવું એ યોગ્ય નથી. ગમે તેમ તોછડાઈથી બોલવું કે ઉદ્ધતાઈ કરવી વચવાણીમાં પણ, અને ઊંચે આવાજે ગમે તેને ગમે તેમ બોલી જવું, એ મુમુક્ષુને યોગ્ય નથી. એ સ્વભાવમાં નથી, આત્માનો સ્વભાવ છે જ. શોભા પણ નથી. કેમ કે વચનથી માણસની કિંમત થાય છે. ઉચ્ચ કુલમાં રહેલો માણસ, એને ત્યાં આવો વ્યવહાર હોય નહીં, આવી રીતે ગાળ વગેરે આપવાનો. એટલે એ વચનથી પણ સમજાય કે આ માણસ કોઈ સારા કુલનો છે. કેમ કે એના મોઢેથી એવી કોઈ વચન ખરાબ નીકળે નહીં. અને ખરાબ હોય તો કે આ ખોટા સંગથી કે ઊંચ કુલનો નથી, માટે એની વાણી પણ શુદ્ધ નથી, બોલતાય આવડતું નથી. એમ તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે આવાજે બોલવું એ યોગ્ય નથી. આ બાબત લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. પ્રભુ કે આ બાબત લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. કોઈનો પણ અવિનય ન થવો જોઈએ. કોઈનો પણ અવિનય ન થવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં એ ઉપયોગ બહુ રાખવા. કેમ કહ્યું? કેમ કે જ્ઞાની ને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. જ્ઞાની તો મોક્ષમાં છે જ, મોક્ષ માર્ગમાં પણ જ્ઞાનના આશ્રિત પણ મોક્ષ માર્ગમાં છે. તો એનો આપણાથી કોઈ પ્રકારે અવિનય નહીં થઈ જાય. અવિનય કોઈનો પણ ન થવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. પ્રભુ કે બોલવામાં વિનય શીખવાની બહુ જરૂર છે. વિનયવાન બધાને પ્રિય લાગે છે. માણસ વિનયવાન હોય બધાને ગમે, પણ અભિમાન વાળો કોઈને ન ગમે. વિનયવાન જીવ કોઈનું ભલું પણ ન કરે તો પણ એ બધાને ગમે, અને અભિમાન વાળો કોઈનું ભલું પણ કરી દે તો પણ સામાજીવને અંતરથી નહીં ગમે. ભલે બોલે નહીં, પણ અંતરમાં તો એ પણ કહે કે આ છે તો અભિમાની છે. અંતરમાં એના પ્રત્યે પ્રેમ ન આવે. તેમ પ્રભુશ્રી કહે બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. આપણે સર્વેથી નાના, નમ્ર બની જવું અને નમીને ચાલવું. પ્રભુશ્રી એક ઠેકાણે કે પ્રભુ વનો તો વેરીની વશ કરે. આપણો કોઈ વેરી હોય ને એનું આપણે વિનય કરીએ તો એનું મન ફરી જાય. વનો એટલે વિનય, વેરી નહીં વશ કરે. માટે આપણે સર્વેથી નાના, નમ્ર બની જવું અને નમીને ચાલવું. નાની બ્રહ્મચારીજીએ ગોદામૃત ભાગ 1 પાન 32 પર લખ્યું છે કે જ્ઞાની પુરુષ તથા તેનો આશ્રિતનો ધ્રોહ થાય તે અનંતાનુબંધી કષાય કહેવાય. જ્ઞાની પુરુષનો ધ્રોહ કે એના આશ્રિતો પણ ધ્રોહ મુમુક્ષુનો, તો એ અનંતાનુબંધી કષાયના ભાંગામાં છે.
જ્ઞાની પુરુષ તથા તેના આશ્રિતનો દ્રોહ થાય તે અનંતાનુબંધી કશાય કહેવાય. સદાચરણ સેવવું. વળી પ્રભુ કહે સદાચરણ સેવવું, ભગવાનનું નામ લેવું, કુસંગથી દૂર રહેવું વગેરે કંઈ ખોટું નથી. પ્રભુ કહે સદાચરણ સેવવું એટલે સપ્ત વ્યસનનો ત્યાગ કરવો વગેરે અને ભગવાનનું નામ લેવું, ભક્તિ ભજનમાં રહેવું, કુસંગથી હંમેશા દૂર રહેવું વગેરે કંઈ ખોટું નથી. કોઈ સત્સંગ કરે તો એને કોઈ ખોટું ન કહે, સારું જ કહે. ભગવાનનું નામ લે તો એને કંઈ ખોટું ન કહે, કે કુસંગને ત્યાગે તો એને ખોટું ન કહે. કે સદાચરણ સેવવું, ભગવાનનું નામ લેવું, કુસંગથી દૂર રહેવું વગેરે કંઈ ખોટું નથી. તારીખ 11/1/1935. 20 દોહરા ક્ષમાપના શીખે અને રોજ બોલે તો ઘણું કલ્યાણ થાય. 20 દોહરા ક્ષમાપના શીખે અને રોજ બોલે તો ઘણું કલ્યાણ થાય. મનમાં સ્મરણ રાખે તો તેની કોઈ ના પાડે એમ તો નથી, માટે તે કરવું. રોજ 20 દોહરા બોલે, ભક્તિ કરે, ક્ષમાપના બોલે કે શીખે તો પ્રભુ શ્રી કે જીવનું ઘણું કલ્યાણ થાય. અને મનમાં જો ભગવાનનું સ્મરણ રાખે તો તેથી કરીને એને કોઈ ના ન પાડે કે તમે શું કામ આવું કરો છો. મનમાં સ્મરણ રાખે તો તેની કોઈ ના પાડે એમ તો નથી, માટે તે કરવું. એથી ભવ ઓછા થાય અને અંતે જન્મ મરણથી જીવ છૂટાય. અંતે જન્મ મરણથી છૂટાય. જો આ રીતે આપણો મન જે સમય જગતના વિચારોમાં રહીને કર્મ બાંધે, એને સારા એવા ઉત્તમ વિચારોમાં સ્મરણમાં લઈ જાય તો એને આવતા કર્મો અટકી જાય, શુભ બંધ થાય આપણા માટે. એથી ભવ ઓછા થાય અને અંતે જન્મ મરણથી છૂટાય. તો શા માટે આત્માનું એટલું હિત ન કરવું? તો પ્રભુશ્રી કે આપણે મનમાં જો ભગવાનનું નામ રાખીએ, સજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરીએ કે એના વિચારો વિચારવાથી જો જીવનું કલ્યાણ થતું હોય તો આવું શા માટે ન કરવું? જેમ પ્રભુશ્રી કે પ્રભુ એ મીઠી વાણી બોલવાથી કંઈ તમારે ટકા આપવા પડે છે, પૈસા? વાણી તો પ્રભુ મીઠી જ બોલો. આ થયો વચનનો સદુપયોગ. તે મન છે તે એને પણ ઉત્તમ વિચારમાં જ રાખો. ખરાબ વિચાર પ્રભુ કે શા માટે કરો છો પ્રભુ? એમાં ખરાબ વિચાર ન કરવાથી તમારા આત્માનું અહિત નહીં થાય, હિત જ થાય. જન્મ મરણથી છૂટાય, સ્મરણ હૃદયમાં રાખવાથી તો શા માટે આત્માનું એટલું હિત ન કરવું? વ્યવહારના કામમાં કોઈ ઢીલ કરતું નથી, પરંતુ પરમાર્થના કામમાં પ્રમાદ કરે છે કે પછી કરીશ, આજે વખત નથી. એમ ન કરતા ઉલટું પરમાર્થ તો જેમ બને તેમ ત્વરાથી કરવા યોગી છે. કારણ કે મનુષ્ય ભાવ પામીને એ જ કર્તવ્ય છે. કે વ્યવહારના કામ આપણા બધા હોય એમાં કોઈ ઢીલ ન કરે. જેમ કે ભલે ને ગમે એટલા દૂર હોય, પરદેશ ગયો કમાવા અને 1000 માઇલ દૂર પોતાનો ઘર હોય, વ્યવહાર હોય તો ત્યાં દોડી જાય. લગ્ન હોય 1000 માઇલ દૂર જાય, 2-5 દિવસ કાઢે. કે કોઈ મરણ થયું તો જવું પડે. પણ જ્યારે અહીંયા ધર્મની વાત આવે તો કહે કે સમય નથી, પ્રમાદ આવી અને ભૂલાવે છે અને એ ધર્મનું કામ એક બાજુ મૂકી દે છે. પણ જે અત્યંત આવશ્યક છે તે પડ્યું રહે છે અને કર્મ બંધનના કામોમાં જીવ ખેંચાઈ જાય છે. વ્યવહારના કામમાં કોઈ ઢીલ કરતું નથી, પરંતુ પરમાર્થના કામમાં પ્રમાદ કરે છે. પછી કરીશ, આજે વખત નથી. કે પરમાર્થનું કામ આવે તો શું વિચાર આવે મનમાં? વખત નથી. આજે હમણાં આ બધું બહુ કામ છે, 2-5 વર્ષ જો આમ નીકળી જાય ધંધામાં, પછી આપણે નિરાશ, પછી આપણે ભક્તિ જ કરવી છે. એમ વૃત્તિઓ છેતરે છે. 2-5 વર્ષ જાય કે બીજું મોટું કામ ઊભું થાય. હવે શું કરીએ? મોંઘવારી વધી ગઈ, હવે આ કુટુંબ વધી ગયું,
આ છોકરાઓને આ ઠીક નથી, ફલાણું થી, બીજા 2-5 મિનિટ પછી આપણે નિરાંત ભક્તિ જ કરવી છે. એમ આગળ આગળ ધકેલે જ જાય અને મરણ આવીને એને કાળ આવીને કોળીઓ કરી જાય અને સમય ગયો હાથમાંથી. અને જેના માટે મથ્યો એ બધા તો અહીંયા જ પડ્યા રહે. પુત્ર કે કુટુંબ કે સગાવાલા બધા અહીંયા જ રહે. જેના માટે જીવન બરબાદ કરી દીધું એ એને બચાવી નહીં શક્યા અને એનો અમૂલ્ય સમય આ પોતાનું માનીને કુટુંબને માટે બધો વૃથા થઈ ગયો. ને પ્રભુ કે વ્યવહારના કામો તેને ઢીલ થતી નથી, પરમાર્થના કામો પ્રમાદ કરે છે. પ્રમાદી જીવને હંમેશા એમ રહ્યા કરે કે આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, इतनी जल्दी क्या पड़ी है, अभी जिएंगे बरसों. શું ઉતાવળ છે? કઈ નહીં, કાલે કરી દઈશું, કાલ આવે પરમ દિવસે કરી દઈશું. હજુ કે આજને હજુ તો જુવાન અવસ્થા છે, હમણાં કઈ આ ભક્તિ કરવાનો સમય છે? હમણાં તો પૈસા કમાવાનો સમય છે. એમ જીવની વૃત્તિઓ છેતરે અને આમ કરતા કરતા યુવા વયસ પછી વૃદ્ધાવસ્થા આવશે, કોણ જાણે? કાલે મરી ગયો તો ખાલી હાથે જાય. આવો અમૂલ્ય જન્મ હજારો કે કરોડો ભવો પછી જે મળ્યો છે એ પણ વૃથા ચાલ્યો જાય. માટે આત્માનું કામ તો પહેલા કરવું જોઈએ, શીઘ્ર કરવું જોઈએ. એના માટે ઢીલ કરાય નહીં. એ કામ પહેલા પતાવીને પછી નિશ્ચિંત હોય સૂતો હોય. એટલે અમૂલ્ય તાત્વિક વિચારમાં કૃપાલદેવે કહ્યું, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. શીઘ્ર એને ઓળખો, આમાં ઢીલાસ નહીં લાવો, નહીં તો કાલે તમે છો કે નહીં નક્કી નથી. આયુષ્યના કાંઈ ભરોસા નથી. કોઈ તો જન્મતા જ મરી જાય, કોઈ બાળવયમાં મરી જાય, કોઈ યુવાની મરે. નિશ્ચિત નથી કે ભાઈ 100 વર્ષનો વૃદ્ધ થઈને જ મરે. માટે એ બધું ભૂલી જવું અને મારું મૃત્યુ હમણાં જ છે, કાલે મરી જઈશ તો. એમ રોજનો રોજ હિસાબ જેમ વેપારી સાંજે જુએ કે ભાઈ કેટલા પૈસા કમાયા, કંઈ નુકસાન તો નથી ગયું, અથવા કેટલો માલ વેચાય હિસાબ જુએ, તેમ રોજનો જ રોજ સરવાળો જોવો જોઈએ કે આજે આત્માર્થ માટે શું કર્યું. આખો દિવસ આ દેહની જ રામાયણ ગાઈ કે કંઈ આત્મહિત માટે કંઈ કર્યું, કલાક 2 કલાક 5 કલાક એના માટે કાઢ્યા કે નહીં, સવાર સાંજ પણ એ જોવું જોઈએ. કાલની ભરોસો ઠેકાણું નથી, કાલનો ભરોસો નથી. એટલે આજની સિલક આજે જે મેળવે તેમ આજનો હિસાબ આજે જ જોઈ લેવો, કાલની ખબર નથી. આજનો લાભો લ્યો, કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે, વચમાં છે આડી રાત, કાલ કોણે દીઠી છે, આજનો લાભો લ્યો, કાલ કોણે દીઠી છે. કાલ કોણે દીઠી છે? કાલે આપણા માટે આ દિવસ ત્યાં ઉદય થશે કે નહીં, કોણે દીઠી છે. વચમાં આખી આડી રાત છે. માટે શીઘ્ર આપણે આજનું કામ આજે કરી લો, કાલની વાત કાલે. આજે બચાય એટલો આ સમય જૂઠવી લઈ અને કંઈક તત્વ જાણીને શ્રદ્ધાન કરી લો, વસ્તુ સ્વરૂપને સમજી અને દ્રઢ કરી લો કે હું આત્મા જ છું, આ દેહથી ભિન્ન જ છું, આ સંસારમાં મારું કંઈ છે જ નહીં, હું તો એકલો જ આવે, એકલો જવાનો, ક્યાં મોહ મમતા કરું, મારું છે શું. એમ જે કંઈ સત્ય છે તે માની લો અને વ્યવહાર બધો ઉપલક કરી નાખો. ઉપલક એટલે અધર જલ કમલવત થઈને રહો, ક્યાંય લેપાઓ નહીં, તો કર્મબંધ અલ્પ માત્ર થશે ને શીઘ્ર એ તેને આપણે કર્મોને છોડી શકાશે. આસક્તિપૂર્વક નહીં જીવો. વ્યવહારના કામમાં કોઈ ઢીલ કરતું નથી, પરંતુ પરમાર્થના કામમાં પ્રમાદ કરે છે કે પછી કરીશ, આજે વખત નથી, એમ ન કરતા ઉલટું પરમાર્થ તો જેમ બને તેમ ત્વરાથી કરવા યોગ્ય છે. એમ નહીં કરવું, આ ઉત્તમ કામમાં ઢીલ નહીં કરવી, શુભસ્ય શીઘ્રમ, નહીં તો પણ પરમાર્થની તો પહેલા ત્વરા કરવી જોઈએ, શીઘ્ર કરવું જોઈએ.
કારણ કે મનુષ્ય ભાવ પામીને એ જ કર્તવ્ય છે. આ બીજા ઇન્દ્રિય સુખના કામો તો ઢોરો પણ કરે, જનાવરો પણ 5 ઇન્દ્રિયના વિષયો ભોગવે, દેવો પણ ભોગવે. એ તે ભાવ માટે મૂકી દઈ મનુષ્ય ભાવમાં તો આત્માર્થ જ કરવો. કેમ કે આવી જોગવાઈ બીજે નથી. વિષયોની જે ભૂખ છે આપણી એ તો બીજા ભાવોમાં બધાય ભોગવે, પણ આત્મા પ્રાપ્તિના જો યોગ્યતા કે અનુકૂળતા એ જેટલી મનુષ્ય ભાવમાં છે તે ક્યાંય નથી. તો એ અનુકૂળતાનો આપણે લાભ લઈ લેવો જોઈએ. સિઝન આવે જેમ વેપારી પૂરેપૂરો લાભ લઈ લે, સિઝનમાં પ્રમાદ નહીં કરે. ભલે ને રાતના 12 વાગે 2 વાગે તો કે ભાઈ સિઝન છે, આમાં જો લાભ નહીં લો કાલે સિઝન ન હોય ત્યારે પછી શું થાય, ખાલી બેસવું પડે. માટે સિઝન આવી છે આપણી, આ આત્મકલ્યાણનો અવસર આવ્યો છે મનુષ્ય દેહ, તો એમાં ઢીલ નહીં કરવી એમ કે છે. કારણ કે મનુષ્ય ભાવ પામીને પ્રભુ એ જ કર્તવ્ય છે, આ જ કરવાયું છે, બીજું કંઈ સાથે આવવાનું નથી. રાત દાડો સંસારી જીવો આપણે જોઈએ છે, બધી કોઈ કપડાં ફાડે, કોઈ કંઈ કરે, કોઈ કંઈ કરે, બધી દુકાનો લઈને બેઠા, પણ એમાંનું કંઈ સાથે આવવાનું છે? ખૂબ કરે, સવારથી સાંજ સુધી મથે, આખી જિંદગી કાઢી લે, ઘરડો થઈ ગયો હોય તોય ત્યાં મથે. કેમ કે એને ખબર નથી, કોઈ જ્ઞાની ગુરુ મળ્યા નથી કે હવે તો મારો અંત સમય છે ને હું આ શું કરું છું. પણ જાય બિચારો, જાય ક્યાં? એને કોઈ સત્સંગ નથી, કોઈ સત્પુરુષનો જોગ નથી. આપણને બધી જોગવાઈ છે તો એનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. કેમ કે બીજું કંઈ સાથે આવવાનું નથી, બીજું કંઈ પણ સાથે આવવાનું નથી. તો શું આ સાથે આવશે? તો કે આવશે. પરમાર્થ ધર્મના સંસ્કારો, જે સંસ્કાર આપણે આત્મામાં નાખ્યા છે સાથે આવશે, સારા કે ખોટા. પ્રભુશ્રી આપણે આજ્ઞા ભક્તિ લઈએ, મંત્ર લઈએ, ત્યાં છે કે પ્રભુ 500% કાંઈ સાથે આવશે નહીં, એક ભજન ભક્તિ કરી હશે તે સાથે આવશે. તો એક જણે કહે કે આ 500% સાથે નહીં આવે તો ભજન ભક્તિ કેવી રીતે સાથે આવે? તો કે 5% એ તો વસ્તુ છે, વસ્તુ તો કોઈની સાથે જતી નથી, પણ એ તો ભક્તના ભાવ છે, સંસ્કાર છે. શુભ અશુભ જેવા આપણે ભાવ કરીએ એ સંસ્કાર આત્માઓ પડે છે, એ સાથે જાય છે. તો કે કેવી રીતે સાથે જાય? તો કે જેમ એક માં ને 2 બાળક હોય કે 5 હોય, તો એક બહુ હોશિયાર હોય, એક એવો મંદ બુદ્ધિ પણ હોય કે એને કંઈ ચડે જ નહીં, ગમે એટલું શીખવાડે તો કાંઈ ન ચડે ને. બીજો એટલો બધો હોશિયાર હોય કે પહેલા એની પાસે જવાબ તૈયાર. કેમ એમ? એક જ માના 2 દીકરામાં એટલો ફેર કેમ? તો કે એને કંઈક નાનાવણી કર્મની આસાધના કરી છે આગલા ભમાં, એટલે એને ચડતું નથી. એમ જે સંસ્કાર સારા કે ખોટા જીવો લઈને આવે છે તે પ્રમાણે એનું ફળ આપણને દેખાય છે. કર્મો નથી દેખાતા, પણ કર્મનું ફળ દેખાય છે. આ બધા જુદા જુદા આપણા મોઢા, જુદા જુદા વર્તન, જુદા જુદા વિચાર, શાને લઈને? કર્મોને લઈને. કર્મો એટલે કામો. જે આગલા ભાવમાં આપણે જે કામો કર્યા, એ ભાવનાઓ, કામો મન વચન કાયના યોગથી કર્યા, તેને લઈને કારમણ વર્ગણાઓ ખેંચાઈ આપણા આત્મા સાથે એનો ચોંટી ગઈ, બંધ થયો, પછી એને કર્મ કહેવામાં આવે છે. પહેલા કારમણ વર્ગણાઓ કહેવાય, આત્મા સાથે ચોંટી ગયા પછી કર્મ કહેવામાં આવે. એટલે આગલા ભાવમાં જે આપણે કામો કર્યા છે તેને આ ભાવમાં આપણે કર્મ કહીએ છીએ. જે કામો કર્યા તેના ફળો બધા જુદી જુદી રીતે ભોગવે છે, એ આપણે પ્રત્યક્ષ દેખાય છે. એટલે જ્ઞાનીઓ કે કર્મ એ આપણી આંખે દેખાવા નથી, પણ આ કર્મના ફળ દેખાય છે ને, અને કારણ વગર કોઈ કાર્ય થતું નથી. એટલે એવા કામો સારા કે ખોટા જીવોએ કર્યા છે તેનું જ આ ફળ આપણને દેખાય છે. એટલે પ્રભુશ્રી કહે, કારણ કે મનુષ્ય ભાવ પામીને જ કર્તવ્ય છે, બીજું કાંઈ સાથે આવવાનું નથી. માટે સત્સંગે આત્માર્થ સાધવો. માટે સત્સંગ વડે આત્માર્થ સાધવો, આત્માની સાધના કરવી. એટલે આત્મા મેળવવાનો, જાણવાનો, ઓળખવાનો, પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે